ચાલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? જો હું દિવ્યા અત્યારે જો ચા પીવા મળ્યા છે. દિવ્યા જો અહીંયા બેઠી છે. આઈ ગાઈસ, હું પણ ગુડ મોર્નિંગ કહી દો બધાને. અને ચાલો ગાઈસ ચા પીવા. ને આજે અમારા સુરતમાં વરસાદ છે તો પેલા ચા નાસ્તો નથી કર્યા. સવારમાં ચા ક્યાં બસ પેલા ચા પીશું, પછી નક્કી કરશું શું ખાવાનું, શું બનાવવાનું છે. આજે બહુ લેટ જગાડવું છે. વરસાદનું ટાઢોળા નીંદર બહુ આવે. ઠંડીમાં નીંદર બહુ આવે, મજા આવે. ક્રિષ્ના સ્કૂલ છોડીને પાછા સુઈ ગયા હતા. 11 વાગી ગયા છે, 11 વાગી ગયા તો ફટાફટ ચા પી લઈ. ચાલો, વરસાદ ચાલુ જ છે ધીમી ધારે. કા હમણાં થોડાક દિવસ અમે વિડીયો મૂકતા નહીં, પણ હવે ડેલી માટે અમે વિડીયો મૂકશું. તમે અમને થોડો સપોર્ટ આપો તો મજા આવે વિડીયો મૂકવાની. તમે લોકો જોવો તો અમને મજા આવે, જોતા ન હોય તો પછી મજા ન આવે બનાવવાની, કામ કરવાની. એટલે અમે વિડીયો મૂકવાનું બંધ કરી દઈએ કે અમને થાય કે અમારા ફ્રેન્ડ અમને જોતા નથી, શું આપણે ખોટા મૂક્યા કરવા વિડીયા. એક ભાઈ તો મને 2-3 દિવસથી મને કોલ કરે છે, તમે કેમ વિડીયો બનાવતા, વિડીયો કેમ નથી બનાવતા. હવે પાછા સ્ટાર્ટ કરી દઈએ છીએ, હવે રેગ્યુલર અમે બ્લોગ બનાવશું. તો ગાઈઝ, મારો તો સવારનો આમનામ હાલ છે ને. અત્યારે છે ને 1 વાગી ગયો અને મેં છે ને જમવાનું પણ બનાવી લીધું છે. અને કામ કરીને હજી કચરા પોતાને બાકી છે, એ કરીને પછી કપડાં ચેન્જ કરવાના, કેમ કે સવારની આમનામ ફરું છું. જો એની રસોઈ બનાવી લીધી છે. જો મગનું મસ્ત એવું શાક બનાવી લીધું, સાથે ભાત બનાવ્યા છે. અને આજે અમે બનાવ્યા છે રોટલા, ઘણા દિવસ પછી. તો રોટલા અને કિચન પણ મેં સાફ કરી દીધું, ક્લીન કરી દીધું છે. જો તો એ કામ થઈ ગયું છે, પણ છે ને મારે કચરા પોતાને એ કરવાનું બાકી છે. તો પહેલાં છે ને જમી લેશું અને પછી કચરા પોતાને એ બધું કામ કરશું. પછી મારે વોશિંગ મશીન કરવાનું છે, પછી બહાર જવાનું છે, એટલે બહુ બધું કામ છે ને. બહાર વરસાદનો માહોલ છે એટલે થોડુંક કેવડાવે. તો પહેલાં છે ને પોતું મારીશ ને જમવા બેઠીને તો પોતું સુકાશે જ નહીં. તો પહેલાં જમી અને પછી કચરા પોતા કરું, પછી વાસણ ને બધું કરવાનું છે. બહાર છે ને આજે વરસાદ છે ને, તો જો આજે દી તો દેખાતો જ નથી હજી ગાઈ. તો અંધાર એવો છે, તો બહાર જવાનો મેળ આવે કે ન આવે, પણ બહાર તો જવાનું તો છે જ મારે. તો ફટાફટ આપણે કામ કરીએ અને નવરા થઈ જાય. અને પછી મારે બહુ બધું આજે કામ છે. સિલાઈ કામ પણ મારે કરવાનું છે. કઈ કેટલા દીથી વિચારું છું કે મારે સિલાઈ કામ કરવું છે, પણ નથી થતું. તો હવે નવરાત્રી ઓરી આવી તો કંઈક ટ્રાય તો કરી. તો ફટાફટ એ પણ કામ કરવાનું છે. તો આમાંથી ઘરકામમાંથી ફ્રી થાય ને તો પછી બીજું કામ લેવાય. એટલે ગાઈસ છે ને, આજે મારે પીનું અહીંયા મને જો કેવા નોક ઉતાડી દીધા છે, કેમ કે હું એને વરસાદ દેખાડવા લઈ જતી હતી ડુગાને બેને. તો પીનું મને અહીંયા જ બાસ્કો ભરી લીધો, પછી મેં રાવા દીધી. જો કેવો એટલું બળે છે ને, મારવાનું બંધ થઈ જાય પણ મરાય નહીં, એ તો સમજે નહીં. તો ચાલે ગઈશ. તો સવારના પોરમાં જેવું પીલું એ મારે નખ ઉતાડ્યા ને ત્યાંથી મુહૂર્ત કરી દીધું છે એવું. તો સવારનું અહીંયા બળે છે, તો જમવાનું તૈયાર કરું ગઈશ. સારો ફટાફટ. તો ગાઈઝ, અત્યારે છે ને સાંજના 6 વાગી ગયા છે અને હું રેડી થઈને માર્કેટ પણ જઈ આવીશું. કેમ કે છે ને ભરતને ખાવા હતા કારેલા, તો પછી મેં વિડીયો કરતા હું છે ને ભૂલી ગઈ અને વહી ગઈ સીધી માર્કેટમાં. તો જો ભરત એમના માટે શું બનાવે છે, કારેલા સાફ કરે. જો એટલે મારે કારેલા નથી ખાવા, કારેલાનું શાક ખાવું. તે કારેલા કાસે ખવાય, આ તો કાસા કારેલા ખવડાવી દે છે, કારેલા ખાવા એમ કહી. તો એમને ખાવું છે. 2-3 દીથી કારેલા કરે છે. તો જો મેં એમને કારેલા લઈ આવી દીધા, સાથે શાકભાજી પણ બધું લઈ આવી છું. એ હજી મારે મેકવાનું છે. કેમ ભરતને કારેલાનું શાક, એમાં પ્રોસેસ કેટલી થાય એ ખબર છે તમને? પેલા કારેલાનું શાક ખબર છે, ભરેલા કારેલાનું શાક, એટલે ભરેલા રીંગણાનું ભરેલા કારેલાનું ને એવું જ ખાવું હોય. તો ચાલો આપણે બનાવશું. આનો લોટ શેકી નાખું, ભરત કારેલા સાફ કરી નાખે અને હું જાઉં કિચનમાં. ને છે ને પછી મારો વિડીયો કન્ટિન્યુ નહોતો થયો, કેમ કે સૂઈ ગઈ હતી થોડીક વાર. અને પછી ચા પણ બનાવીને પી લીધો છે. જો હજી બધું પડ્યું છે. અને પહેલાં છે ને કારેલા હાટું ઓલો લોટ શેકવાનો હોય, ચણાનો લોટ. તો એ આપણે ભરેલા બનાવવાના છે ને, એટલે તો પહેલાં ઈસ કરશું. અને ત્યાં સુધીમાં ભરત વચ્ચેથી હોતે મસાલો ઓલો બી કાઢજો. હો કડવા કી રાખવાના, કડવા હે. તો તમને ભાવે ને કડવું રખાય તો ઈ તો એના ફોફા જ વધે. ઉપરથી કાઢી નાખો, અંદરથી કાઢી નાખો તો વધે. હું કારેલામાં કડવું થોડું લાગે પછી. તો જો એ રીતના કારેલાનું શાક કાંઈ ભરત તો એમનો એ બનાવે છે. હવે વરસાદ થયો એટલે ટૂંક સમયમાં આવી જાય આપણે કંટોળા. હા, કંટોલા તો મને બહુ ભાવે. અમને બે ને અમે દેહમાં છે ને ગાય કંટોલાનું શાક તો મને ગાય બહુ ભાવે. એટલે અમે લોકો ગામડેથી કંટોલા મંગાવ્યા કરશું. પછી છે ને આપણે અહીંયા મળે, પણ અહીંયા છે ને દેહ જેવા મીઠા કંટોલા ન લાગે, કોણ જાણે. ત્યાં આપણે ધારુમાન બધે થાય ને ગામડે, એટલે મીઠા લાગે. તો હું પણ ભરત પાસે થોડી વાર બેસી જાઉં. અને ચાલો ટામેટા, ગાજર, આનું મારે ડિટોક્સ વોટર બનાવવાનું છે, એટલા માટે લાવી છું. આવા કેવા બીટ 2-3 હતા, ક્યાં ગયા? કાકડી લાવીશું, ક્યુકમ્બર, કાકડી, ગાજર, આ બધું નાખીને મારે છે ને બનાવવાનું છે. જો ને આ ત્રીજું આવ્યું. ચાલો તો હાલો, ટમેટા ધોઈને ખાવાના. અત્યારે શાકભાજી હંમેશા ધોઈને જ ખાવાના.
હવે વરસાદ આવી ગયો ને, આજ વરસાદ આવ્યો પણ આ છે ને અમારા ઘરમાં ભજીયા કે ગોટા કે ગાંઠિયા કાંઈ ન બીનું, ખબર એવું નથી. હમણાં છે ને બહારનું ખાઈ ખાઈને હાવ થાકી ગયા છે. નકરું બહારનું ખાઈ છે ને તો આજ કંઈ ખાવાનું બહુ ઈચ્છા ન પડી, નકર આજ ગોટા ખાવાની ઈચ્છા હતી, લીંબુ ગોટા. પણ કાંઈ નહીં. સવારના નાસ્તામાં આજે છે ને કાલે બનાવશું, વરસાદ આવશે ને તો ડુંગળીના ભજીયા નાસ્તામાં. બાકી તો આજે હવે કાંઈ ભજીયા નથી કરવાનું. ચાલો આપણે શાક બનાવવાનું છે. પહેલાં શાકભાજી ધોઈ નાખ પછી કામ. તો ગાઈસ છે ને જો અત્યારે ગરમી જો કેટલી થાય છે અને મેં છે ને જમવાનું બનાવી નાખ્યું છે. પહેલાં વિડીયો કેમ નહોતો બનાવ્યો, કેમ કે મારી પાસે જો ઘંટી ચાલુ હતી ને તો અવાજ આવતો હતો, મેં વિડીયો નહોતો બનાવ્યો. ને હવે જો મેં રસોઈ બનાવી લીધી. તમે જો મસ્ત એવું કારેલાનું શાક બનાવી લીધું છે, ભરીને કારેલા, અને ગરમા ગરમ રોટલી બનાવી લીધી છે મેં. તો કારેલાનું શાક ને રોટલી. ચાલો ગાઈસ જમવા. તો સાંજનું અત્યારે ગાઈસ રાતના 11 વાગી ગયા છે અને વિડીયો જો હજી કન્ટિન્યુ છે, કેમ કે મને એન્ડ કરતાં ભૂલાઈ ગયો હતો અને અત્યાર સુધી અમે છે લોકો પિક્ચર જોતા હતા અમે લોકો, એટલે પછી મને અહીંયા જડ્યું કે વિડીયો બાકી છે મારો. ને અત્યારે હું શું કરું છું, કિચનમાં ચા બનાવું છું મારે ને ભરત માટે. અને આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હોય, તો સારો લાગ્યો હોય ને તમારે આવા વિડીયો જોવા હોય મારા, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને પ્યારીસી કમેન્ટ કરજો. તો મળશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય અને ગુડ નાઇટ ગાઈઝ અને લવ યુ ગાઈઝ. બાય. સુઈ જાઓ.